હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું પ્રકાશ મહેતા જનતા વિદ્યાલય જાડિયા પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં ન્યાય પરિચયને આપણે ભણવાનો છે. પહેલા સત્રની અંદર 1 થી 5 ન્યાય આપણે ભણી ગયા છીએ. 11મા અને 12મા ધોરણમાં આપણે ન્યાય પરિચય ભણવાનો આવે છે. એકદમ સરળ એવો મુદ્દો. ભાષાઓમાં જે રીતે કહેવતોનો ઉપયોગ થાય છે એ રીતે સંસ્કૃત ભાષામાં ન્યાયની ઉક્તિઓનો પ્રયોગ થાય છે, જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કોઈ માન્યતા કે હકીકતને સચોટ રીતે વ્યક્ત કરવામાં આવે છે એ વાક્યને ન્યાય કહેવાય છે. આવા આપણે 5 ન્યાય ભણ્યા. એમાં હું તમને ફરીથી એક વખત એક ઉદાહરણ સાથે સમજાવી દઉં અને પછી જ આપણે આ ન્યાય પરિચયની ચર્ચા કરશું. જેમ કે નિરક્ષીર વિવેક ન્યાય, એક એની આપણે ઉદાહરણ માટે સમજવા અગાઉ પણ ચર્ચા કરી હતી અને ફરીથી એકવાર ચર્ચા કરું છું કે નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. હંસ નામનું પક્ષી નીર અને ક્ષીર એટલે દૂધને પોતાની વિવેક બુદ્ધિથી છૂટા પાડી શકે છે. એમ સત્પુરુષ હોય, સારો માણસ હોય, એ પણ સારું શું અને નરસું શું એનો ભેદ વિવેકપૂર્વક કરી શકે છે. ત્યારે સારા માણસે જે સારું અને નરસું એનો ભેદ પારખવામાં વિવેક બુદ્ધિ પોતાની જે વાપરી હોય એને સમજવા માટે થઈ અને નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ થાય છે. એનો મતલબ કે પાણી પાણી રહ્યું અને દૂધ એ દૂધ થઈ ગયું. આ રીતે એનો ભેદ સમજવાનો હોય છે. કોઈ પણ ન્યાય જ્યારે પરીક્ષામાં તમને પૂછાય ત્યારે 2 ગુણનો એક ન્યાય પૂછાય છે. તમારે એ ન્યાયને સમજવા માટે થઈ અને એનો અર્થ, સમજૂતી અને તાત્પર્ય એ 3 બાબતોને સમજવી પડે છે. આજે આપણે જે ન્યાય ભણશું એનું નામ છે કંટક વિદ્ધ ન્યાય. કંટક એટલે કાંટો અને વિદ્ધ એટલે વિંધાયેલું. તમારે અર્થ કરીને આ વાતને રજૂ કરવાની થાય. કંટક એટલે કાંટો અને વિદ્ધ એટલે વિંધાયેલું એમ કરીને. પછી આ વાતની સમજૂતી તમારે એવા પ્રકારે કહેવી જોઈએ કે કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો એવી વ્યક્તિને કંટકવિદ્ધ કહેવાય છે. જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો બહાર નથી નીકળતો ત્યાં સુધી માણસ તમે જોજો દુઃખી થાય છે. ત્યાં સુધી એના મગજમાં અને એના પગમાં 2 જગ્યાએ એના લવકારા છે એ સતત શરૂ રહેશે. એટલે કાંટો કાઢવાનો ઉપક્રમ રહે છે. હકીકતમાં પગમાં ઘૂસેલા કાંટાને કાઢવાના કાર્યમાં જો કોઈ સહાયક બને તો એના ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધન તે દુઃખના નિવારણનું કારણ બને છે. એટલે
એનો મતલબ એવો થાય કે માની લો કે તમે કોઈ જંગલમાં ગયા, તમારા પગમાં પહેરવા માટે ચપ્પલ નથી અને જંગલમાં અચાનક તમારા પગમાં કાંટો વાગ્યો, તો તમે એ કાંટો કાઢવા માટે શું કરશો? ત્યારે એ કાંટો કાઢવા માટે બીજો કાંટો જ લેવો પડે. એના જેવો બીજો કાંટાથી જ એ કાંટો નીકળે. આ ઉપદેશને આધારે માણસે પોતાના રોજબરોજના અનેક વ્યવહારો ગોઠવ્યા હોય એના માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું કે લોઢું ઘણી મજબૂત ધાતુ છે, પણ એને કાપવી હોય તો બીજું લોઢું હોય એ જ ઉપયોગી બને. સાપનું મારણ, ઝેરનું મારણ ઝેર, એવી કહેવત છે. લોઢાથી લોઢું કપાય. આ બધી કહેવતો શું બતાવે છે કે જો કોઈને સાપ કરડ્યો હોય તો એનું ઝેર ઉતારવા માટે સામે જે દવા આપવામાં આવે એ ઝેરી જ હોય. સાપનું મારણ, ઝેરનું મારણ ઝેર, સામે એ ઝેરી જ હોય. એટલે જ્યારથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાં જ એ દુઃખનું નિવારણ હોય. આવી વાત સમજાવવા માટે મેં તમને આ 2-3 ઉદાહરણો આપ્યા કે ક્યાંય જંગલમાં જતા હોય તો કાંટો વાગે તો આ વખતે બીજું કાંઈ ન મળે, એ બીજા કાંટાથી જ એ કાંટાને કાઢવો પડે. લોઢું કાપવા માટે બીજું લોઢું જ જોઈએ. અને જો સાપ કરડ્યો હોય તો એ ઝેરનું મારણ ઝેર, એ સામું ઝેર જ આપવું પડે, તો જ એ ઝેર એ વ્યક્તિને પાછું ઉતારી શકાય. આ ન્યાયમાંથી એક બીજો ઉપદેશ પણ આપણને પ્રાપ્ત થાય છે કે જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે એ જ કાંટો માણસને લાભ પણ કરાવી આપે છે. કેવી રીતે? તો કે એ કાંટો બીજા કાંટાને કાઢે છે એટલે એ લાભ કરાવી આપે છે. જે વિષમાં, જે ઝેરમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે, તે જ વિષમાં માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. એટલે આ 2 વાત મેં તમને જે કહી, 3 બાબતો, એ મુદ્દા પાડી અને એ વાતને સમજૂતીમાં તમારે લેવી જોઈએ. અને પછી આ વાતનું તાત્પર્ય છેલ્લે આવે, અર્થ સમજૂતી અને છેલ્લો મુદ્દો તાત્પર્ય આવે કે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજી એના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે કરવી જોઈએ નહીં. એ આ વાતનું તાત્પર્ય થયું કહેવાય. અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજી એના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે કરવી જોઈએ નહીં. કેમ કે કઈ વસ્તુ ક્યારે કામ આવે એનું કાંઈ નક્કી હોતું નથી. એટલે આવી વાત આ કંટક વિદ્ધ ન્યાયમાંથી આપણને સમજવા મળે છે. કંટક એટલે કાંટો અને વિદ્ધ એટલે વિંધાયેલું. આ શબ્દો ઉપરથી તમને આખી આ વાત યાદ આવી શકે છે. એટલે આ વાત થઈ કંટક વિદ્ધ ન્યાયની. એના પછીનો ન્યાય છે, એટલે કે તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે 7મો ન્યાય છે ચિત્રતુરગ ન્યાય. ચિત્રતુરગ શબ્દ જ એવો બતાવે છે કે ચિત્ર એટલે કોઈ ચિત્ર, કાગળ કે ભીત ઉપર કોઈ દોરેલું ચિત્ર, અને તુરગ એટલે ઘોડો. ચિત્રતુરગ, કાગળ કે ભીત ઉપર દોરેલું ચિત્ર, અને તુરગ એટલે ઘોડો. તમારે પહેલાં તો આ શબ્દોની સમજૂતી પહેલાં એના અર્થ આપવાનો હોય, એટલે એ નાનકડી વાત અર્થમાં આવે. કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. એટલે
આ વાત તમારે સમજૂતીમાં કહેવાની થાય. સમજૂતીમાં આગળ તમારે એ વાતને રજૂ કરવાની કે કોઈ ચિત્રની અંદર ઘોડો દોરેલો હોય તો એ વાસ્તવિક ઘોડા કરતાં જુદો છે. ચિત્રમાં રહેલો ઘોડો એ વાસ્તવિક ઘોડો નથી. એ ચિત્રેલો ઘોડો છે એ ચિત્રેલો જ કહેવાય. એટલે બીજા અર્થમાં કહી શકાય કે એક સજીવ છે જ્યારે બીજો નિર્જીવ છે. ચિત્રમાં દોરેલો છે એ નિર્જીવ છે અને આપણે જે પ્રત્યક્ષ જોયેલો છે એ સજીવ છે. એક હકીકત કહેવાય અને બીજો કલ્પના માત્ર કહેવાય. આમ છતાં પણ એ હકીકત છે વાતની કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર, રૂપ, રંગ આ બધા ઉપરથી આપણને વાસ્તવિક ઘોડાનું જ્ઞાન તો થઈ જ શકે. ચિત્રમાં ઘોડો જોઈએ એટલે એના રૂપ, રંગ, આકાર, પ્રકાર એવું બધું આપણા મગજમાં આવવા માંડે કે ઘોડો આવો જ હોય. હવે માનો કે આપણી પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી, છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે. આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે થઈ અને વાસ્તવિક ઘોડો હાજર હોવો જરૂરી નથી. એની ગેરહાજરીમાં કે એની અનુપલબ્ધતામાં પણ કોઈ જિજ્ઞાસુ માણસને વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ એ ચિત્ર દ્વારા આપી શકાય છે. આ પ્રકારેની જ્ઞાન પ્રાપ્તિના ઉપયોગનો બોધ કરાવવા માટે થઈ અને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. તમને એના માટે બીજું ઉદાહરણ આપું કે કોઈ માની લો કે ચામડે મઢેલું હરણ હોય. એ ખરેખર વાસ્તવિક હરણ નથી, છતાં એવું ચિત્ર હોય અને એના દ્વારા આપણને વાસ્તવિક એવા હરણનો બોધ થાય. એવી જ રીતે કોઈ લાકડાનો બનેલો હાથી હોય તો એ ભલે એ વાસ્તવિક હાથી ન હોય પણ એને જોતા વેત એના આકાર, રૂપ, રંગ એના આધારે આપણને વાસ્તવિક હાથીનું દર્શન થતું હોય તો એના ઉપરથી સાચો હાથી આવો જ હોય એવી મનોમન પરિકલ્પના કરી શકીએ છીએ. એના ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ કેટલીક વાર કાગળ ઉપર દોરેલા કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોને જાણવાનો ઉપક્રમ કરતા હોય છે. શીખવા માટે થઈ અને એ વાસ્તવિક જેવા જ છે એવું સમજવા માટેનો ઉપક્રમ કરતા હોય. આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા પણ આ ચિત્રતુરક ન્યાય દ્વારા જ પ્રાપ્ત થાય છે કે જો કંઈ પણ આવી વસ્તુ શીખવી હોય તો એના માટેની એની પ્રતિકૃતિ જ જોઈએ. વાસ્તવિક કોઈ માણસનું ધબકતું હૃદય કાઢીને એની સાચી પ્રેક્ટિકલ જ્ઞાન એ મેડિકલના વિદ્યાર્થીઓને આપવામાં નથી આવતું, પણ એને એ હૃદય કેવા પ્રકારનું હોય માણસનું, એનું હાડપિંજર કેવા પ્રકારનું હોય એ બધું જાણવા માટે થઈને એની પ્રતિકૃતિ રૂપે જે કૃત્રિમ અવયવો બનાવેલા હોય એનું જ એને જ્ઞાન આપવું પડતું હોય છે કે એ મેળવતા હોય છે. કોઈ માની લો કે ઐતિહાસિક નાટકની ભજવણી થતી હોય અને એમાં જે નટ હોય, નટ એ રંગમંચ ઉપર હાજર થાય અને પોતે રાજાનું પાત્ર ભજવતો હોય ત્યારે એ ખરેખર કોઈ રાજા નથી હોતો, છતાં પણ એ વાસ્તવિક રૂપમાં રાજા જેવો દેખાય છે અને પોતે હાલમાં રાજા જ હોય એવા પ્રકારનો એ અભિનય કરી રહ્યો છે. એટલે અવાસ્તવિક પાત્રના આશ્રયે ઐતિહાસિક વાસ્તવિક પાત્રનું જ્ઞાન કેળવીને પ્રેક્ષક રસની અનુભૂતિ એ કરાવડાવી શકે છે.
એટલે આ વાત ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. તમે એના ઉપરથી એનું તાત્પર્ય એવું કહી શકો કે અવાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે, એ બોધ આપવા માટે થઈ અને આ ન્યાય આપણને ઉપકારક બની રહે છે. ફરીથી આ વાતનું તાત્પર્ય બોલું છું કે અવાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે, આ બોધ આપવા માટે થઈ અને આ ન્યાય ઉપકારક બની રહે છે. તો આ વાત થઈ ચિત્રતુરગ ન્યાયની. અર્થ, સમજૂતી અને તાત્પર્ય એ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી તમે એનો અભ્યાસ બરાબર કરજો. હવે પછીના વિડીયોમાં જ્યારે ફરીથી મળીએ ત્યારે 8મો જલમંથન ન્યાય એ આપણે ભણીશું. આ બંને ન્યાયનો બરાબર અભ્યાસ કરી અને એને યાદ રાખવા માટે મથામણ કરજો. એવું લાગે તો 2 વખત એને લખીને તૈયાર કરવા માટેનો પ્રયત્ન કરજો, તો ચોક્કસ રીતે તમને આ બંને ન્યાય યાદ રહી શકશે. એના ઉદાહરણો મેં તમને વિવિધ પ્રકારના આપ્યા. એને સારા શબ્દોમાં ગોઠવી અને વ્યવસ્થિત એની સમજૂતીના પોઈન્ટ પાડી, 2 થી 3 એના પોઈન્ટ પાડી એને સમજૂતીમાં લખજો, તો ચોક્કસ તમને આ બંને ન્યાય આવડી જાય. આટલે સુધી આપણે આ ન્યાય પરિચયની વાત અટકાવીએ છીએ અહીંયા. ફરીથી પાછા મળશું ત્યારે જલમંથન ન્યાય ભણીશું. અસ્તુ.